જો વિદ્યાર્થી મિત્રો વિભાગ એ ચાલુ કરીશું. સૂચના મુજબ જવાબ આપણે લખવાના છે. નીચે આપેલા બહુ વિકલ્પી જવાબવાળા પ્રશ્નો માટે સાચો વિકલ્પનો ક્રમ અને જવાબ લખો. જો સમીકરણ 8x + 3y + 5k બરાબર 18નો એક ઉકેલ 1 હોય તો k બરાબર 2 મળે. જો એમાં આવશે સી ઓપ્શન. સમીકરણ x² - 4x + 7 બરાબર 0ના વિવેચકની કિંમત -12 થાય. ત્રીજું, સમાંતર શ્રેણી k 3k 5k ના પ્રથમ n પદોનો સરવાળો n વર્ગ k થાય. બિંદુ -3 8નું y અક્ષથી લંબ અંતર 3 છે. પાંચમું, 5 થીટાની 4 ઘાત વત્તા થીટા ઓછા 5 એ વર્ગ થીટા બરાબર 10 4 ઘાત થીટા વત્તા 10 વર્ગ થીટા. છઠ્ઠું, જો કોઈ આવૃત્તિ વિતરણનો બહુલક તેના મધ્યક કરતાં 12 વધુ હોય તો બહુલક તેના મધ્યસ્થ કરતાં 8 વધુ હોય. હવે છે પછીનો. નીચે આપેલા વિધાનો સાચા બને તેમ કૌંસમાં આપેલ જવાબમાંથી યોગ્ય જવાબ પસંદ કરો. ચાલો, 7મામાં લખો 10 a b, 8મામાં લખો 7/3, 9મામાં લખો 5/8, 10ની ખાલી જગ્યામાં વર્ગમૂળમાં 1 - t વર્ગ, 11મીમાં 1, 12મીમાં આવશે 30. હવે છે ખરા ખોટા વિધાનો જણાવો. ખરા છે કે ખોટા. ચાલો, 13મું આવશે ખોટું, 14મું આવશે ખોટું, 15મું સાચું એટલે કે ખરું અને 16મું આવશે ખોટું. ચાલો, હવે પછી સૂચના પ્રમાણે આપણે વિદ્યાર્થી મિત્રો કરીશું. નીચેના પ્રશ્નના એક વાક્ય શબ્દ કે અંકમાં જવાબ આપણે લખવાના છે. તો 17માં લખો 2.4, 18માં લખો 70 અંશ, 19માં લખો 14. ચાલો, હવે છે 20મું, એમાં લખો 0. પછી યોગ્ય જોડકા. તો 21માં સામે આવશે b અને 22માં સામે આવશે a. હવે 23માં આવશે b અને 24માં આવશે c.